નાના ઝૂલાનો પણ મિત્રો જો બધા કેવો આનંદ લઈ રહ્યા છે અત્યારે. જો આ મિની ટોરા ટોરા છે. વેકેશન પડી ગયું છે ને નાના નાના બાળકોને આ બધી રાઇડમાં બહુ મજા આવશે. જે પ્રકારની રાઇડો મિત્રો મોટા મેળામાં હોય છે તે પ્રકારની રાઇડો મિત્રો અત્યારે જો રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગોઠવાઈ ગઈ છે. પણ આ બધી રાઇડો મિત્રો નાના બાળકો માટે હોય છે. તો આ બાજુ પણ બોટ રાઇડ છે, તે પણ તમને દેખાડું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. મોટા મોટું જમ્પિંગ છે નાના ભૂલકાઓ માટે. અને હાઈટ જુઓ કેટલી છે. કોઈ ટ્રેન છે. કેવડા મોટા મોટા ફુગા છે મિત્રો જો. પહેલાં આપણે જ્યારે જમ્પિંગ જોતા ત્યારે નાના નાના ફુગાઓ હતા. અને ફુગાની સાઇઝ જોવો જો. આનું ડેકોરેશન જોઈને જ છોકરાને એકદમ મજા આવશે. અને કલરફુલ લાઇટ્સ. હું ભાઈબંધ ઘોડાનું 50 રૂપિયા. કેટલો રાઉન્ડ લગાડી? આ બાજુ છે બગીચાનું ડિવાઈડર. ભાઈબંધ આ બગીમાં ક્યાં ક્યાં સુધી લઈ જાઓ? બગી ક્યાં સુધી લઈ જાઓ? આર્ટ ગેલેરી નવી બને ત્યાં સુધી. પછી કેટલા જણા હોય તો આમાં બેહાડવાના? 8 જણા. પછી કેટલી ટિકિટ એની? છોકરાઓના 30, મોટાના 50. અને એક રાઉન્ડ લગાડવાનું? 2 રાઉન્ડ. જો મિત્રો આવી રીતે ઘોડા ગાડી છે. 7 પેસેન્જર મિનિમમ બેહાડવાના હોય છે. અને નાના 30 છે અને મોટાના 50 રૂપિયા છે. 2 ઘોડા ગાડી જો અત્યારે આપણને દેખાય છે અહીંયા. બાકી બધા અહીંયા ઘોડા છે. મિત્રો સ્વાગત છે રાજકોટના મિની લોકમેળામાં. મિત્રો નાનો મેળો તમે જોઈ રહ્યા છો અત્યારે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે. મિત્રો દરરોજ આવી રીતે નાના ભૂલકાઓ માટે મિત્રો મેળો ભરાતો હોય છે. જે વેકેશન દરમિયાન મિત્રો એકદમ અલગ નાની મોટી રાઇડ્સથી મિત્રો મોટો ભરાઈ જતો હોય છે. અત્યારે આપણે રાજકોટના રેસકોર્સના મેદાનમાંથી મિત્રો તમને આ બધા રાઇડ્સના દર્શી દેખાડીએ છીએ. આ બધી નાના નાના બાળકો માટેની રાઇડ છે. જો મિત્રો એવી સુંદર સુંદર મિત્રો લાઇટ્સથી મિત્રો બધી રાઇડ્સ મસ્ત લાગી રહી છે. નાના બાળકોને વેકેશન પડી ગયું છે મિત્રો. અને નાના બાળકો માટેની મિત્રો આ બધી રાઇડ અહીંયા હોતી હોય છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં. તો આપના ભૂલકાઓને પણ મિત્રો આ મિની મેળાનો મિત્રો આનંદ જરૂર આપજો. તો અલગ અલગ જાતની બધી રાઇડ હોતી હોય છે અહીંયા. જો અહીંયા પણ ઝૂલો નાનો છે નાના બાળકો માટેનો. આ નાના ઝૂલાનો પણ મિત્રો જો બધા કેવો આનંદ લઈ રહ્યા છે અત્યારે. એક મિની લોકમેળો મિત્રો તમે કહી શકો છો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. જે ડેલી બેઝ પર મિત્રો હોય જ છે. આ તમને ત્યાંના લાઈવ દ્રશ્ય દેખાડું છું અત્યારે જો નાના બાળકો માટેનું. જો આ મિની ટોરા ટોરા છે. વેકેશન પડી ગયું છે ને નાના નાના બાળકોને આ બધી રાઇડમાં બહુ જ મજા આવશે. જો અહીંયા હિંચકા છે અને નાની નાની રાઇડો છે. જો આ બાજુ પણ જો જે પ્રકારની રાઇડો મિત્રો મોટા મેળામાં હોય છે તે પ્રકારની રાઇડો મિત્રો અત્યારે જો રાજકોટના રેસકોર્સ મેદાનમાં ગોઠવાઈ ગઈ છે. પણ આ બધી રાઇડો મિત્રો નાના બાળકો માટે હોય છે. જો પાછળ પણ મોટું જમ્પિંગ છે. અને અહીંયા જો હેલિકોપ્ટર, પ્લેન નાના નાના બાળકો માટે. તો મેળાનો આનંદ મિત્રો જરૂર લેજો. આ બાજુ પણ બોટ રાઇડ છે, તે પણ તમને દેખાડું રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં. ₹20 થી 30 રૂપિયા મિત્રો લગભગ આમાં બધી રાઇડની ટિકિટ હોય છે. કોક રાઇડમાં 30 રૂપિયા હોય છે, કોક રાઇડમાં 20 રૂપિયા હોય છે. બધી રાઇડની ટિકિટ મિત્રો અલગ અલગ હોય છે. તો આપણે આ બાજુ તમને દેખાડશું જમ્પિંગ ને રાજકોટમાં મોટું જમ્પિંગ મિત્રો આ રાજકોટના રેસકોર્સ મેદાનમાં હોય છે. જ્યાં નાના બાળકો જો મોટું જમ્પિંગ છે નાના ભૂલકાઓ માટે. અને હાઈટ જુઓ કેટલી છે.
આવી રીતે અવનવી રાઈડો મિત્રો રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડના મેદાનમાં દર વખતે હોય જ છે, પણ અત્યારે વેકેશન પડી ગયું છે અત્યારે એટલે અલગ અલગ નવી રાઇડ્સ પણ ચાલુ થઈ ગઈ છે. જો આ ટોય ટ્રેન છે, આ ટોય ટ્રેન છે ને આ બાજુ જો નાના ઝૂલા છે, આ બાજુ એનિમલ રાઇડ છે. નાના મોટા અલગ અલગ પ્રાણીઓની સવારી કરીને તમે મિત્રો આ છોકરાઓને આમાં બેસાડી શકો છો. હવે આપણે આ બાજુ જશું ને તમને દેખાડશું કે બધા છોકરાઓને તમારે જો ખૂબ જ મજા આવશે રાજકોટના રેસકોર્સ મેદાનમાં. નાના ભૂલકાઓને લઈને વેકેશનનો આનંદ માણજો અને જરૂર આવજો રાજકોટના રેસકોર્સ મેદાનમાં. આ પણ એક એનિમલની રાઈડ છે નાના બાળકો માટેની. અત્યારે તમને રાતના દ્રશ્યો સીધા દેખાડી રહ્યો છું, કારણ કે રાત્રે જ આ મેળો હોય છે, દિવસનો નથી હોતો. સાંજ પડતા જ નાના ભૂલકાઓને લઈને પોતપોતાના વાલીઓ અહીંયા બાળકોના મનોરંજન માટે અહીંયા પહોંચતા હોય છે. જો ફુગા ત્યાં ગનથી મિત્રો જો ફુગા ફોડવાના પણ મિત્રો અહીંયા હોય છે. આ જમ્પિંગ છે ભાઈ બંધાના કેટલા ટિકિટના? 30 રૂપિયા ટિકિટ છે મિત્રો. આ 30 રૂપિયા જમ્પિંગના. અલગ અલગ રાઈડના મિત્રો અલગ અલગ ટિકિટ હોય છે. 20 થી 30 રૂપિયા ભાવ હોય છે. જોવા મિની ટોરા તો આપણને બહુ ગમ્યું મિત્રો. આ મિની ટોરા છે ને એકદમ ધીમી સ્પીડમાં ફરે છે ને નાના મોટા આમાં બંને બધા બેસી શકે છે. આ કોણ છે ભાઈ અહીંયા? શું ટિકિટ છે? 30 રૂપિયા. અને ટોરા ને નાનું ટોરા જો આ રાજકોટના રેસકોર્સ મેદાનમાં નાનું ટોરા છે. આની 30 રૂપિયા ટિકિટ છે મિત્રો. આ રાજકોટમાં લોકેશનની વાત કરું તો રાજકોટના રેસકોર્સ મેદાનમાં મિત્રો આ નાનો મેળો ભરાય છે જે નાના ભૂલકાઓ માટે હોય છે. જો કેવડા મોટા ફુગા છે મિત્રો. જો પહેલાં આપણે જ્યારે જમ્પિંગ જોતા ત્યારે નાના ફુગાઓ હતા. આ ફુગાની સાઈઝ જોવો જો. આનું ડેકોરેશન જોઈને જ છોકરાને એકદમ મજા આવશે. આની કલરફુલ લાઇટ્સ, એનિમલ રાઇડ, રંગબેરંગી વાતાવરણ મિત્રો બાળકોને સરસ મજા આવશે. રાજકોટના મિની લોકમેળા તરીકે ઓળખાય છે રાજકોટનું રેસકોર્સ ગ્રાઉન્ડ. જો આમ આપણે બાઇક ને સ્કૂટર ને બધું એમાં નાનું મોટું ગોઠવેલું છે. અહીંયા હિંચકા આપેલા છે. બરોબર. આ નાની મોટી રાઈડ પાસે મિત્રો જો આવી રીતે ઘોડા પણ મિત્રો ઘોડાની સવારીઓ કરવી હોય તો અહીંયા પણ ઘોડા પણ છે. જો જેને મજા આવે આ ઘોડા ઉપર બેસે. હું ભાઈબંધ ઘોડાનું 50 રૂપિયા. કેટલો રાઉન્ડ લગાડી? આ બાજુ છે બગીચાનું ડિવાઈડર. 50 રૂપિયા મિત્રો રાઈડના છે. જો આ બધા ઘોડા 50 રૂપિયા રાઈડ છે. અને આ બાજુ જે બગીચો પૂરો થાય ને ત્યાં ડિવાઈડર આવે ત્યાં સુધી એક રાઉન્ડ લગાડવામાં આવે છે. જો અહીંયા બગી પણ છે. નાસ્તાની ઘણી બધી મિત્રો રેકડીઓ છે રાજકોટના રેસકોર્સ મેદાનમાં. જો છોકરાઓને ભૂખ લાગે તો એ નાસ્તો પણ તમે કરી શકો છો. અહીંયા બગી છે. જો ભાઈ બંધ બગીમાં ક્યાં સુધી લઈ જાઓ? બગી ક્યાં સુધી લઈ જાઓ? આર્ટ ગેલેરી નવી બને ત્યાં સુધી. પછી કેટલા જણા હોય તો આમાં બેહાડવાના? 8 જણા. પછી કેટલી ટિકિટ એની?
છોકરાઓના 30, મોટાના 50. અને એક રાઉન્ડ લગાડવાનો 2 રાઉન્ડ. જો મિત્રો આવી રીતે ઘોડા ગાડી છે. 7 પેસેન્જર મિનિમમ બેહાડવાના હોય છે અને નાના 30 છે અને મોટાના 50 રૂપિયા છે. 2 ઘોડા ગાડી જો અત્યારે આપણને દેખાય છે અહીંયા. બાકી બધા અહીંયા ઘોડા છે. તો વેકેશનનો આનંદ જરૂર લેજો. નાના ભૂલકાઓને લઈને જો આમે પણ જમ્પિંગ ચાલુ થઈ ગયું છે. હવે તમને જો લોકેશનની વાત કરી દઉં મિત્રો, તો આપણે જેવા જ રેસકોર્સની અંદર આવી છે, જો અહીંયા કબૂતર નાખતા હોય છે બધા કબૂતરને. અને આપણું જે જૂનું ક્રિકેટ સ્ટેડિયમ છે એ આ બાજુ આવેલું છે. અને આ બાજુ રેસકોર્સની અંદર આવવાનો મેઇન ગેટ છે મિત્રો. અને બરાબર એની સામે જ મિત્રો જો આ મિની મેળો રેસકોર્સનો ભરાય છે. વિડીયો બધાને શેર કરજો, વેકેશનનો આનંદ માણજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.